અપંગ છે ઈ. હા અપંગ આખો છે. હાથ ને પગ ને બધું. ઈ તો હવે ખાવા હીખો નકર મોઢામાં કોળિયા દેતી હતી. શું કરું કાઢી મને હું કરવું ચિંતા ન થાય તોય કરવે. નમસ્તે દોસ્તો, અત્યારે અમે તરેડી ગામે આવ્યા છીએ મહુવાના અને ભરતભાઈ ના ઘરે. ભરતભાઈ ને જન્મથી જ આ બધી હાથે તકલીફ છે અને પોતે કઈ વજન વાળું કે મહેનત વાળું કામ નથી કરી શકતા. પોતે એકદમ બહુ નિખાલસ માણસ છે પણ કામ કોઈ વસ્તુનું નથી કરી શકતા. એટલે આપણે ભરતભાઈ અને એમના માં છે. તમારા માનું નામ શું ભરતભાઈ? પાતીબેન ને ઓતીબેન. અચ્છા. ભરતભાઈ અને એમના માં ઓતીબેન બંને આ નાની એવી ઝૂંપડીમાં રહી. તો હું ખાલી તમને ઝૂંપડી બતાવું તો તમે અંદર આવો. હાલો તો ભરતભાઈ, બસ અહીંયા ઉભા રહ્યો તમે. આ એકદમ આપણે કેવાય ને બાજરીના પૂળાની એને ઝૂંપડી બનાવેલી છે. ઉપર નાખેલું છે ને ઉપર એને તાલપત્રી નાખેલી છે અને એકદમ હાવ નાની એવી રૂમ છે અને આ પતરાનો દરવાજો છે. રસોઈ પાણી કરીને આ દીકરો એનું દિવસ ગુજારે અને માં ને નાની મોટી મજૂરી મળે તો કામ કરવા વયા જાય. તો આપણે ઓતીમાં અને ભરતભાઈ ની હારે થોડીક બેહીને ચર્ચા કરી. તો ભરતભાઈ આપણે થોડીક વાર બેહીને ચર્ચા કરી, બરોબર ને? તો કેમ છો ઓતીમાં? મજામાં? મજામાં. તો તમે અને ભરતભાઈ આ ઘરમાં બે જ રહ્યો. તો તમારે આ ઘરનું ગુજરાન કેમ હાલે? તમે શું મહેનત મજૂરી કરો? તો કાંઈક દાડી આવે તો જાવ ને હાદી માંદી થઈ જાવ તો ઈ પાછું આ 16 મારી સોડી છે ભાદરોડ તી એને તેડાવું તો ઈ પછી આવે પાછી ને ઈ કઈક દે થોડુંક એમ કરું. પછી તમને રેશનિંગ ને મળે માં? નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. કાંઈ કરતા કાંઈ મળતું જ નથી મને. લ્યો તો ઘર કેમ હાલે તમારું? તો એ શું કરું, માયગું તાયગું ઓલું કરીને ઓલું કરું છોકરાને જાવું આવું ઈ બધું ઓલું કરતી જાવ એમ કરું. ભરતભાઈ તો કઈ કામ નથી કરી? કાંઈ કરતા કાંઈ કામ ન કરે. ઈ પછી ધ્યાન રાખવાનું. ઈ હાથે તકલીફ છે ને? હા અપંગ છે ઈ. આખો હાથ ને પગ ને બધું. ઈ તો હવે ખાવા હીખો નકર મોઢામાં કોળિયા દેતી હતી. મારા દાદા ને ગુજરે કેટલો ટાઈમ થયો? એને તો ઘણા વર્ષ થયા ભાઈ. ના હતા. લ્યો મોટા કરીને મેં પરણાવ્યા તો હવે આ છોકરાને બોવે તો મને એમ કીધું શું કરું કાઢી મને મેં કાગળ નાખ્યું. પેલા હતા કે ગાડી લાવેલા કોના માને નાખે પોરે કાગળ નાખ્યો વળે કાગળ નાખ્યું. રો મામા, હું તમારો દીકરો છે હો. મને માં તો ઓલો ભાઈ મને હારું તમારે ભગવાન હારું કરશે. મને મોટા થઈને બસારા કેવા આવ્યા તાર બાપ દીકરો બે આવ્યા કેવા કે તમે છે ને પણ મા દીકરો તઈ રાતા નહીં કે આજ તો આવશે કે કાલ તો રવિવાર હતો ને એટલે ન આવ્યા કે તમે છે ને માં ચિંતા નહીં કરો. અમે તમારા શું કરવું ચિંતા ન થાય તોય કરવે. રોવાનું નહીં. આ ભરતભાઈ ને ચિંતા ન થાય તમે રોવો તો? હા, તમારા દીકરાને ચિંતા ન થાય માં? આથી માથી તાવથી બહુ રોવાય જાય પણ હું કરું. મારે બોલો તો આખો નાખો છે ભાઈ બહુ ઓલી છે. ના એમાં કઈ ચિંતા નહીં કરતા. અમે તમારા દીકરા જ છીએ. તમારે તો ભરતભાઈ નું ધ્યાન રાખો ને મહેનત થાય કરવાની, બરોબર ને માં? તો ભરતભાઈ તમે કઈ મહેનત મજૂરી ન કરી શકો? નહીં. અચ્છા, તમારથી કામ જ ન કઈ થાય? તો આખો દી શું કરો તમે? આખો દી બેહું મેરા કરે ને આટા મારા કરો. ધાન રાખવાનું હોય ને તો ધાન રાખવા જાય એવું કર્યા કરે. પાટીનું એક દાંતડે કાંઈ કરતા કાંઈ. ટૂંકમાં તમારથી કઈ મહેનત મજૂરી વાળું કામ ન થાય. પેલા ભાગ રાખતા ને એવું ધાન ને એવું રાખે. આમ કામ ન કઈ કરીએ કે એમ. પાણી ન હોય. હા, પાણી તો હાથ ને તકલીફ છે એટલે ન હોય ને. તો દોસ્તો આ છે ઓતીમાં અને એમના દીકરા ભરતભાઈ. બંને એકદમ નાના એવા સામાન્ય ઘરની અંદર રહે
ઘરની અંદર કોઈ કઈ સગવડ જેવું છે નહીં, એકદમ નાનો એવો ચૂલો, થોડા ઘણા જોતા એટલા વાસણો છે. પોતે મહેનત કરે, નાની મોટી મજૂરી મળી જાય દાડીની, તો એમાં એનું ઘરનું ગુજરાન આયલા કરે. અને ભરતભાઈ પોતે હાથેથી તો પેલા છે જ, પણ થોડુંક હલન ચલનમાં એને તકલીફ વાળું છે, એટલે કોઈ વજન વાળું કે મહેનત વાળું કામ ન કરી શકે. તો માં કામ ન કરી શકતો. હા, અમે તમારા માટે છે ને 3 મહિના હાલે એટલું રેશનિંગ લાવ્યા. રાજી છો ને? હા, તમને જેને આ આપ્યું એને શું આશીર્વાદ આપશો? એને ભગવાન સારું કરશે એમ. મારું સારું કરશે ને ભગવાન સારું કરશે. મને બાળ છે ને એને ભગવાન બાળ છે. હું તો એમાં હા, ના ના માડી, એવું તો આ કુદરતનો નિયમ છે, બધું હાલ્યા જ કરે આ બધું. પણ આપણે મહેનત કરતી રહેવાની, જે મળે મહેનત કરતી. આ મહેનત તો કરતી જ રહું. હા, દાડી મળે ને માં, દાડી તો મળ્યા કરે અમારે. મજૂરી મળી રહે એટલે આપણું ઘર હાલ્યા કરે. ઈ 2 દિવસ સમય કે જા તો કાલ પછી ઘરે રહો. ના ના, કાંઈ વાંધો નહીં હો મળી. હા, એટલે બસ. તો દોસ્તો, અમારી ટીમ PM કલસરિયા તરફથી ઓતીમાં અને એમના દીકરાને 3 મહિનાનું રેશનિંગ આપવામાં આવે છે. તો દોસ્તો, તમે પણ આવા વૃદ્ધ માવતર અને આવા કુદરતી કાંઈ ખોટખાપણ વાળા હોય તો એને પણ તમે મદદ કરી શકો છો. તો આવા લોકોને આપણે કાયમ માટે સપોર્ટ કરતા રહી. તો બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા નિરાધાર લોકોને આપણે મદદ કરી શકીએ. તો સારું મળી. હા, તબિયત નું ધ્યાન રાખજો, રોવાય નહીં મળી. ના ના મળી, હું તમારો દીકરો છું. રોવાય નહીં હો માં. જો ભરતભાઈ ને કેટલું થાય, ભરતભાઈ એને કેટલું દુઃખ લાગે. રોવાનું નહીં હો માં, હે ને? દીકરા મારા સારું કરશે ભગવાન. બસ બસ માં, રોવાય નહીં હો મળી. તો દોસ્તો, આપણે જેટલી મદદ થાય એટલી કરવી, કારણ કે એનો અંદરનો આત્મા ઠરે અને એને હાશકારો મળે. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.